બુદ્ધિમાન મહાત્માઓ જ્ઞાનની શ્રેષ્ઠતાને વર્ણવતા સર્વજન પ્રિય શ્રેષ્ઠ વસ્તુઓની ઉપમા આપે છે. અમૃત, રસાયણ અને ઐશ્વર્ય એની ઉપમા આપે છે. લોક પ્રસિદ્ધ છે કે અમૃત સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયું છે, પણ તે મનુષ્યને મૃત્યુથી બચાવી શકતું નથી. જ્યારે આ જ્ઞાન સ્વરૂપ અમૃત છે તે આત્મામાં ઉત્પન્ન થયું છે, સમુદ્રમાં નહીં. છતાં જ્ઞાન સ્વરૂપ અમૃત મરણને દૂર કરી અજરામર અવસ્થાને પ્રાપ્ત કરાવે છે. એ રીતે રસાયણની ઉપમા આપી છે. રસાયણ શ્રેષ્ઠ ઔષધ ગમે તેવા રોગોનો વ્યાધિ જરાથી બચાવી શકતું નથી. જ્ઞાન સ્વરૂપ રસાયણ ઔષધ ન હોવા છતાં સર્વથા રોગરહિત અવસ્થાને પ્રાપ્ત કરાવે છે. એવી રીતે ઐશ્વર્યની ઉપમા આપી છે. ઐશ્વર્ય સંપત્તિ, પરિવાર, સત્તા વગેરે અનેકાનેક પર પદાર્થોની અપેક્ષાવાળું હોવાથી અનન્યાપેક્ષ છે. તે બધું જ હોય છતાં જીવને નિર્ભય બનાવી શકતું નથી. જ્ઞાન સ્વરૂપ ઐશ્વર્યની પ્રાપ્તિ કોઈ પણ પર પદાર્થની અપેક્ષા વિના થાય છે. સ્વયં ઐશ્વર્ય છે એવું જ્ઞાન આત્મામાંથી પ્રગટે છે. એને પ્રગટાવવાના સાધનો દેવ, ગુરુ અને ધર્મની સાધના ઉપાસના દ્વારા જ આત્મામાંથી જ્ઞાનામૃત, જ્ઞાન રસાયણ અને જ્ઞાન ઐશ્વર્ય પ્રગટે છે. તેના દ્વારા આત્મા તૃપ્ત થાય છે, પરમ આરોગ્યને પ્રાપ્ત કરે છે અને પરમ શોભાને ધારણ કરે છે. હવે આપણે વાત કરીએ શમ અષ્ટકની. શમ ઉપશાંત થવું એનું કેટલું મહત્ત્વ છે એ આપણે સમજીએ. વિકલ્પ એટલે શું? ચોક્કસ વિષય પાછળની દોટની વિચારધારા. જે વિકલ્પોના વિષયથી જ્ઞાન જ્યારે શૂન્ય બને છે ત્યારે જ તે રાગ, દ્વેષ વગેરેને દૂર કરવા સમર્થ બને છે. વસ્તુતઃ વસ્તુ વસ્તુ જ છે, તેમાં ઇષ્ટત્વ કે અનિષ્ટત્વ નથી. વસ્તુ તત્વનો પરિચય વસ્તુ સ્વરૂપે કરવાથી જ તેમાં ઇષ્ટત્વ કે અનિષ્ટત્વ, અનુકૂલત્વ કે પ્રતિકૂલત્વ, સુખ કે દુઃખ વગેરે વિકલ્પો નાશ પામે છે. અજ્ઞાનનો નાશ થાય છે. માટે જેમાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના નથી કે હું શ્રીમંત બનું, દાન આપું, તપ કરું વગેરે કોઈ વિકલ્પો નથી. નિરંતર શુદ્ધ સ્વરૂપનું આલંબન છે એવો જ્ઞાનનો પરિપાક. એનું નામ શમ એટલે કે સમતા યોગ છે. દરેક પદાર્થોમાં સમત્વની પરિણતિ હોય જ છે. બ્રહ્માંશ એટલે કે પ્રભુનું ઐશ્વર્ય સમજાવવા અહીં અર્યંતનો ભેદ પાડ્યો છે. કર્મના ઉદયથી જોવામાં આવતી વિષમતાને એટલે કે આ બ્રાહ્મણ છે, આ જૈન છે, આ વિદ્વાન છે એને આપણે બુદ્ધિથી દૂર કરીએ તો બાકી રહેલું આત્મદ્રવ્ય શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ જ છે. એ બ્રહ્મ સ્વરૂપને આશ્રયને બધા જ જીવો સમાન છે. આવા તત્વના જાણકાર મહાત્માઓને તે જીવોમાં રાગદ્વેષ થતા નથી અને બીજામાં અને પોતાનામાં મૂળભૂત સ્વભાવની અપેક્ષાએ કોઈ ભેદ નથી. તેથી રાગ દ્વેષની પરિણતિના અભાવને કારણે શમ એટલે કે સમત્વની પ્રાપ્તિ થાય છે. શમથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. કર્મજન્ય કોઈ વિષમતા જ્ઞાનીની નજરે ચડે જ નહીં. એને તો સર્વ આત્મા બ્રહ્મરૂપે જ દેખાય. જીવની દ્રષ્ટિમાં જ્યાં પર્યાય પ્રધાન બને છે ત્યાં વિષમદર્શિતા સાથે રાગ દ્વેષને લઈને આવે છે. ક્રિયાનું રહસ્ય આ બહુ સમજવા જેવી વાત છે, કારણ કે આપણે હંમેશા બધી બાહ્ય ક્રિયાઓ જ ને વધારે મહત્ત્વ આપ્યું છે. તો એ ક્રિયા ચારિત્ર મોહનીઓનો ક્ષયોક્ષમ કરાવે, ગુણોનું સર્જન અને દોષોનું વિસર્જન કરાવે. શમની પ્રાપ્તિ માટે, સ્થિર થવા માટે બાહ્ય ક્રિયાઓ આલંબનભૂત છે. તેથી તેનો આદર અવશ્ય જોઈએ. સૌમ્ય ભાવે ક્રિયા કરવાથી જ્ઞાન પ્રકર્ષ થાય. એટલા સમય માટે આત્મા વિષય કષાયની પરિણતિથી દૂર થાય છે. યોગની પ્રારંભિક દશા હોય ત્યારે વિષય કષાયના નિમિત્તોથી આત્માને દૂર રાખવાનું અદ્ભુત સામર્થ્ય બાહ્ય ક્રિયાઓમાં રહેલું છે. પ્રીતિ, ભક્તિ અને વચન આ 3 બાહ્ય અનુષ્ઠાનો છે. તેના શુભ સંકલ્પથી અશુભ સંકલ્પો દૂર થાય છે અને અનુક્રમે આરાધનાથી અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. જગત સ્વભાવ જેને સુપરિચિત છે, જે નિસંગ છે, નિર્ભય છે, સ્પૃહારહિત છે, વૈરાગ્ય ભાવનાથી ભાવિત મનવાળા છે, તેવા આત્મા ધ્યાનમાં નિશ્ચલ રહી શકે છે.
તેઓ જેમ જેમ ધર્મ ધ્યાન કરતા જાય તેમ તેમ તેમના કરુણાસભર આત્મામાં સમરસ ઉભરાય છે અને વિકારો ઉન્માદો નાશ પામે છે. આ ધ્યાન સ્વરૂપ મેઘના વરસવાથી દયારૂપ નદીમાં પૂર આવે છે. સર્વવીરતી ધર્મમાં મુખ્ય અહિંસા ધર્મ છે. સ્વ પરના ભાવ પ્રાણને ન હણવાના પરિણામને ભાવદયા કહેવાય. અહિંસા સ્વરૂપ ભાવદયા નદી જેવી છે, જેમાં ધ્યાનની વૃષ્ટિથી જે પૂર આવે છે તે સમ સ્વરૂપે છે. ક્રોધાદિ કષાયોના રાસથી એટલે કે નાશથી શમની વૃદ્ધિ થાય છે. તેથી આત્મામાં દયાના પરિણામ ચિક્કાર પ્રમાણમાં વધતા હોવાથી દયા નદીમાં પૂર આવે છે અને દયા નદીના કિનારે રહેલા જે વિકાર સ્વરૂપ વૃક્ષો હતા તેનો મૂળમાંથી ઉચ્છેદ થઈ જાય છે. વિષય કષાય રૂપ વિકાર વૃક્ષો દયા નદીના પૂરમાં તણાઈ જાય છે. આત્મા સ્વસ્વભાવમાં લીન બનવાથી શમને લઈને જ વિકારો એટલે કે વાસનાઓ ઉન્માદને મૂળમાંથી ઉખેડે છે.